નમસ્કાર મિત્રો આ ભાઈનું નામ છે લગભગ સની। એ ભાઈ એવું કહી રહ્યા છે કે 22 રવિવારે હું તને ખુલ્લી ચેલેન્જ આપું છું કે તું અમારા સામું પડવાનું બંધ કરીને તારે અમારા સામું પડવું જ નહીં, કેમ કે જે વિખેરાઈ ગયો ને અરે તું લુખ્ખો છે ને, તારી સાથે જે ફરે છે એ પણ લુખ્ખા છે, એવા ભાઈ કહી રહ્યા છે। એટલે હું તમને વિડીયો બતાવું, તમે પહેલા વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે વાતચીત કરીએ। ભાવેશ રબારીનો તમે વિડીયો જોયો છે કે મારા વિડીયો ડિલીટ કરી દો, મારા વિડીયો ખોટા નહીં નાખો, કેમ કે ડરી ગયો। એ કેમ ડરી ગયો? એની ઇજ્જત થાય, એની બદનામી થી દરબારો એના ફાર્મ હાઉસ પર પહેરી ગયા, મારકૂટ કરી, પોલીસ પણ એમને જોઈને ડરીને નાહી ગઈ। એને કે બંગડે તું પહેલે તું તો બહુ મોટો ડોન હતો, લોકોના બહુ પૈસા વસૂલો કરો તું તો, હે તારે તો બહુ મોટી છાપ છે, હે તું તો બહુ લુખાઓ લઈને ચેડા ફરો, તારા કૂતરા લઈને બહુ ચેડા તું ફરો, હે તું કોઈ ડોન નથી, તું ખાલી ફેમસ છું ને તારી ચેડા હજારો લુખાઓ તું ફરસ ને તારી ચેડા, એટલે તું ડોન દેખાશું એમ। બાકી તમારા બે તમે એકલા ફરો ને, હે અલગ અલગ ગામોમાં કેમ ફરાર થઈ જાવ છો? હે પેલા તો અમારા દરબાર સમાજ છે, અને દરબાર સમાજ હામું તારા પડવું તારામાં જીગર નથી, તારું રબારી સમાજ નથી ને, એટલે અમારા ઠાકોર અને દરબાર છે, તને ઘેરેથી ઉશ્કેલે, સમજો ને? એટલે અમારી ઠાકોર સમાજ દરબાર હામું તારા પડવું જ નહીં। 22 રબારી હું તારા ખુલ્લી તો મિત્રો ભાઈ એવું કહી રહ્યા છે કે જે ભાર્ગવ રબારી છે એ ડરી ગયો છે, કેમ કે તેની ઇજ્જત ગઈ, પછી તેનું આ મકાન પાડવામાં આવ્યું, અને પછી બીજી વાત રબારો છે કે એના ઘર સુધી આવી ગયા અને ત્યાં એને તોડફોડ કરી, એ વાતથી આ ડરી ગયો, અને એ એમ પોતાને ડોન સમજતો હતો, પણ એ ડોન નથી। આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે તું તો બહુ મોટો ડોન હતો ને, તું બહુ પૈસા વસૂલ કરવા જતો હતો, એક કામ કરો બંગડીઓ લાય ને બંગડીઓ ભરી લેતો, તું તો બહુ મોટો ડોન થઈ ગયો હતો, તું બહુ લુખાઓને બહુ કૂતરાઓને પાછળ લઈને ફરતો હતો, તું કોઈ મોટો ડોન બીજો નથી, ખાલી ફેમસ જ છે। તું આ જે અમુક જગ્યાએ જાય છે ને, જે હજારો લુખાઓ તારી પાછળ ફરે છે, એટલે તને એવું લાગે છે કે હું ડોન છું, એટલે તું ડોન બીજો નથી, એવું આ ભાઈ કહી રહ્યા છે, હું પોતે નથી કહી રહ્યો। બે જણને એકલાને આવું હતું ને, કેમ અલગ અલગ ગામોમાં ફરાર થઈ ગયા? અને પહેલી વાત તો એ કે તારા દરબાર સમાજ સામું પડવું ને તારા કામ નથી, એ તારામાં જીગર નથી, એટલે તારા રબારી સમાજ નથી ને, એટલો તો અમારો ઠાકોર સમાજ અને દરબાર સમાજ છે, અમે તને ઘેરથી ઉચકી લઈએ, એટલે તારા દરબાર અને ઠાકોર સમાજ સામું પડવું જ નહીં। તો મિત્રો આ ભાઈ તો કહી રહ્યા છે, પણ આપણે બધા જ સમાજના બધા આપણા ભાઈઓ જ છીએ, દરબાર હોય પછી રબારી હોય કે ઠાકોર હોય કે પછી અન્ય 18 વર્ણના આપણે બધા ભાઈઓ જ છીએ, એટલે આપણે બધાને ભાઈઓ તરીકે રહેવું પડે, કેમ કે આગળથી આપણો જે સંબંધ આવે છે ચાલ્યો આવે તો સારું એમ। આના વિશે ભાઈઓ તમારું શું કહેવું હોય તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો, અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।